આજે બનાવું છું આલુ પરાઠા. આલુ પરાઠામાં બધો મસાલો કરી દીધો છે, થોડા દાડમ પણ નાખ્યા છે. હવે ચીઝ ક્યુબ છે એ છીણી દઈશું અને સરસ એનો માવો તૈયાર કરી દઈશું. તો ચીઝ પણ છીણીને નાખી દીધું છે અંદર. હવે સરસ એનો માવો મિક્સ કરી દઈશું અને એકદમ જ વધારે પડતા ધાણા નાખ્યા છે. તો આવી રીતે મસ્ત બટાકાનો માવો તૈયાર છે અને લોટ બાંધીને પણ રાખ્યો છે તૈયાર. હવે એને આપણે વણી લઈશું અને આલુ પરાઠા સાથે ખાવા માટે આ મરચાં લઈ લીધા છે અને બેસનમાં અજમો મીઠું નાખ્યું છે. તો આ બટાકાનો જે મસાલો બનાવ્યો છે એની અંદર ભરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે રોટલી બનાવી દીધી છે. હવે એની અંદર બટાકાનો માવો ભરી દઈશું આવી રીતે અને એને ગોળ ગોળ વણી દઈશું. તો આવી રીતે વણીને તૈયાર છે. હવે એને મસ્ત તેલમાં કે ઘીમાં શેકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે બનાવી દેવાના છે આલુ પરાઠા. અને ઘી છે કાં તો તેલ છે, બટર છે. અમે અહીંયા ઘીથી શેકી રહી છું. તો ઘી નાખી અને આવી રીતે સરસ શેકી દેવાના છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીના. તો આવી રીતે આલુ પરાઠા બનીને તૈયાર છે અને એક બાજુ મેં મરચાં ભરીને રાખ્યા છે, એને આપણે તળી દઈશું. તો આવી રીતે બેસન તૈયાર રાખ્યું છે અને બેસનને મરચાંને બેસનમાં નવડાવી દઈશું અને એને તેલમાં તળી લઈશું. મરચાંના ભજીયા તળવા મૂકી દીધા છે. તળાઈ જાય એટલે તમને બતાવું કે કેવા થયા છે. તો ભજીયા આવી રીતે બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, મરચાંના ભજીયા અને આલુ પરાઠા રેડી છે. બનાવીને જરૂરથી એકવાર ટ્રાય કરજો. શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી.